વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દીકરીઓ અને બહેનોની ખતનાને માનવ અધિકાર અથવા હ્યુમન રાઇટ્સના ખિલાફ માને છે. ઇન્ડિયામાં હજી બી અમુક કોમની ગેરબાલક દીકરીઓની ખતના કરાવવાની પ્રથા જારી છે. આ પ્રથાના લીધે દીકરીઓના જિસ્મ, જાન અને ઝેન પર જે અસર પડે છે તે જિંદગીભર રહી છે. આ લોકો એમ કેમ કહી શકે? શું આપને કઈ ખબર જ નથી? અમને આ બધું ખબર છે. અમે આ વાત ઘણીવાર કરી ચૂક્યા છે અને દીકરી અમારી પણ છે, તો આ કંઈ બહુ સિમ્પલ વાત નથી. બધાને પોતાનો વિચાર બરાબર લાગે છે. શું કરીએ? ખાસ કરીને આ બધા લિબરલ લોકો, જેને એમ લાગે છે કે એ જે સોચે છે એ જ બરાબર છે, અને તમે એમ ના માનતા હોય તો તમે જૂના વિચારોના. કમાલ છે. લેજો. અને એ લોકો કંઈ ગાંડા નથી, કંઈ કારણસર જ એમ કરે છે. એના લીધે પાકી સાફી રહેવાય છે. માફ કરજો બેન, પણ આ સાવ ખોટું છે. કંઈ સાયન્ટિફિક એવિડન્સ નથી કે નાના બચ્ચાનું ખતના કરવાથી કોઈ બી ફાયદો છે, પણ આનાથી બચ્ચાના મન અને જિસ્મ પર જે આઘાત પહોંચે છે એના ઉપર ઘણું રિસર્ચ થયું છે. પણ આપના દિનમાં તો આ સુન્નત છે, આવું કરવું લાજિમ છે. ના બેન, ઘણા ઇસ્લામિક સ્કોલર્સ કહે છે કે ખતના કરાવવું લાઝિમ નથી. યુએસ અને ઓસ્ટ્રેલિયામાં તો ખતનાના લીધે અરેસ્ટ બી થયા છે. અને આખિર ખતના તો દીકરીના સેક્સ્યુઅલ પ્લેઝરને કંટ્રોલ કરવાને તો છે. નહીં, એનું ઉલટું છે. સેક્સ્યુઅલ પ્લેઝરને વધારવા માટે છે. ના બેન, આ સાચી વાત નથી. મેં તમને રિસર્ચ બતાવી શકું છું. તો શું આપની કોમના લોકો જૂઠું બોલે છે? આપના મોટાઓ જૂઠું બોલે છે? ખાલી તમે જ સાચા? જો બેન, આ હવે પહેલાં જેવું નથી રહ્યું. આ ઘટના અંધારી કોઠરી જેવામાં નથી થતું. હવે બધું ડૉક્ટર કરે છે, એકદમ બીજા મેડિકલ પ્રોસિજર જેમ જ. પણ શું આ કરવું જરૂરી છે? એટલે શું આપના જેવા સમજદાર લોકોને કોઈ મેડિકલ કારણ યા કોઈ ટેસ્ટ વગર આવું પ્રોસિજર કરવું જોઈએ? ખાસ કરીને જેમાં એટલું જોખમ હોય. 7 વર્ષની ઉંમરમાં તો એ જગા ડેવલપ બી નહીં થઈ હોતી, તો પછી આ બચ્ચા માટે કેમ બરાબર હોઈ શકે? અને આ બી સોચો ને, તમારા ઘટનાના ફેસલામાં બચ્ચાને તો કોઈ પૂછતું જ નથી. અને એકવાર આ થઈ ગયું, આનાથી થયેલું નુકસાન રિવર્સ નહીં થઈ શકતું. જો બેન, આમાં દીકરીને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. હા, મોટા શહેરોમાં ડૉક્ટર કરતા હશે, પણ નાના ગામમાં તો નહીં ને. મેં તમારે કહું, ગુજરાતના એક ગામમાં એક 8 વર્ષની દીકરીને માએ ખતના કરાવવાને ઘણા અનુભવી માસી પાસે લઈ ગયા. ખતના કરાવીને ઘરે તો આવી ગયા, પણ લોહી બંધ ના થયું. ફિકરમાં માએ માસીને ફોન કરો તો માસીએ કીધું સોફ્રોમાઇસિન લગાવી લઉં, કોઈ વખત આમ બી થાય છે. પણ કલાકો પછી બી જ્યારે લોહી બંધ ના થયું તો મા દીકરીને તમારા વાળા હોસ્પિટલમાં લઈ ગયા. વાના ડોક્ટરે દવા તો આપી, ડ્રેસિંગ બી કરું, પણ કંઈ ફરક ના પડ્યો. આમ આખી રાત નીકળી ગઈ. પછી સવારે માને મોટા સર્જન પાસે દીકરીને લઈ જવું પડ્યું. એ બી જખમ જોઈને ચોંકી ગયા. લોહી બંધ કરવાને આખિરમાં ખતનાની જગાને સીવવું પડ્યું. એટલું બધું થવા પછી તમે બચ્ચાની અને માની હાલત સોચી શકો છો? અરે માફ કરજો. ના, આ તો બસ એક બહુ જ ઇમોશનલ ઇસ્યુ છે. હમારા વાસ્તે બી, પણ તો બી મને માફ કરજો. 2012 ખતનાથી ગુજરનારા બૈરાઓ બોરા સમાજમાં આ પ્રેક્ટિસ ખતમ કરવા માટે સાથે થયા છે. ઘણી આવાજ ઉઠાવી છે. ખતનાના ખિલાફ કાયદો જારી કરાવવા માટે સુપ્રીમ કોર્ટ સામે એક પિટિશન બી મુકાયું છે. અમે ખતના વિશે જરા બી વાત કરીએ છીએ તો અમારા વચ્ચે ઝઘડો થઈ જાય છે. આ અમારા એકલાનો ફેસલો નથી. અમારા મોટાઓ, સગાવાલાઓ, જમાત બધા કરવાનું કહે છે. એ લોકો બી નહીં બદલે ને અપને બી નહીં બદલવા દે. એમ કહેશે કે કોમનો લાભ ઉઠાવો છો પણ નિયમ નહીં પાલતા. બેન, રહેવાનું તો જમાતમાં જ છે ને.
અમે બી આ વાત સમજીએ છીએ કે ખતના ના કરાવવું કોઈ ઇઝી ચોઇસ નથી, પણ આ બચ્ચાના ફ્યુચર માટે જરૂરી છે. ઘણા દિવસોથી મેં મારા બચ્ચા સાથે વાત કરી રહી છું, એને તૈયાર કરી રહી છું, એને સમજાવવાની કોશિશ કરી રહી છું કે આ ખતના કરવાનું કેમ જરૂરી છે. એના સવાલો ઘણા માસૂમ છે. એનું કહેવાનું છે બીજો કોઈ હિસ્સો કેમ નથી કાપતા, આજ કેમ અને હમણાં જ કેમ, પછી કેમ નહીં. એના સવાલો પર મેં ગુસ્સો કરું છું કે આટલી સીધી વાત કેમ સમજતી નથી. કારણ કે અહીંયા કોના કોના સાથે લડશું. પહેલા આપણે પોતાના સાથે લડીએ પ્લીઝ. અને હા, તમારું શું રિસર્ચ છે એ અમારે જાણવું છે. આ એક મુશ્કેલ લડાઈ છે, પણ તમે એકલા નથી. તમારે બી અગર हमाરું રિસર્ચ વાંચવું હોય યા हमारे કોન્ટેક્ટ કરવું હોય તો આ हमारा ડિટેલ્સ છે.